નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર અરવલ્લી સાઠંબાના કેટલાક વિસ્તારોમાં કપિરાજે આતંક મચાવી લોકોને બચકા ભર્યા। વન વિભાગે કપિરાજને પકડવા પાંજરું ગોઠવ્યું। સાઠંબાના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 3-4 દિવસ દરમિયાન ગુસ્સે ભરાયેલા કપિરાજે આતંક મચાવી કેટલાક લોકોને બચકા ભરતા સાઠંબા આરોગ્ય કેન્દ્ર પર સારવાર લેવાની ફરજ પડી છે। વધુ પ્રાપ્ત વિગતો મુજબ સાઠંબાના તુલસીકુંજ ફળિયું, દરજી ફળિયું, ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર અને નદી વિસ્તારમાં કપિરાજે છેલ્લા 3-4 દિવસમાં અંદાજિત 7 થી 8 લોકોને પગે અને હાથે અને માથાના ભાગે બચકા ભરતા તમામ લોકોને સાઠંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવાની ફરજ પડી હતી। સાઠંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે પણ સારવાર આપ્યાની પુષ્ટિ કરી હતી। સાઠંબા ગામે કપિરાજે લોકોને બચકા ભરી આતંક મચાવ્યાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગના વન સંરક્ષક મુનિરાબેન ભટ્ટાએ સાઠંબાના તુલસીકુંજ ફળિયામાં કપિરાજને પાંજરે પૂરવા પાંજરું ગોઠવ્યાનું જણાવ્યું હતું। રિપોર્ટર જગદીશ સોલંકી, એસડી ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।